આયુર્વેદના શાસ્ત્રોમાં લખ્યું છે કે અજીર્ણે ભેષજમ વારી જીર્ણે વારી બલપ્રદમ. શું તમે આનો અર્થ જાણો છો? જો તમે આ એક લાઈનનો અર્થ જાણી જશો તો તમારે પેટની સમસ્યાને લગતી કોઈ પણ દવાઓ ક્યારેય નહીં લેવી પડે. તો ચાલો હું સમજાવું તમને આનો અર્થ. પહેલું છે અજીર્ણે ભેષજમ વારી, એટલે કે જૂનો ખોરાક પચ્યો ન હોવા છતાં તેના પર જો વધારે પડતું પાણી પીવામાં આવે અથવા તો ફરીથી ભોજન કરવામાં આવે તો તે ઝેર સમાન છે. પરંતુ જો તમે અપચાની સ્થિતિમાં ગરમ પાણીને સીપીને પીવો તો તે ઔષધ તરીકે કાર્ય કરે છે. બીજું છે જીર્ણે વારી બલપ્રદમ, એટલે કે ખોરાકનું સંપૂર્ણ પાચન થયા બાદ જો તમે પાણીનું સેવન કરો તો તે તમારા શરીરને બળ અને શક્તિ પ્રદાન કરે છે. અને ત્રીજું તો સૌથી મહત્વનું, ભોજનાંતે વિષમવારી, એટલે કે જમ્યા બાદ તરત લીધેલું પાણી એ તમારા જઠરાગ્નિને બગાડે છે અને પાચન શક્તિ મંદ પાડે છે. આપણા આયુર્વેદના ઋષિમુનિઓએ ગાગરમાં સાગર જેવી આ શ્લોકમાં વાત કરી છે. જો તમે પણ તમારા શરીરને અનુરૂપ કયો ખોરાક ક્યારે લેવો જોઈએ અને કઈ ઋતુમાં લેવો જોઈએ તે જાણવા માંગતા હોય તો સૌથી પહેલા અમારા પેજ ક્ષેત્રજ્ઞ આયુર્વેદને ફોલો કરો અને સાથે કમેન્ટમાં લખો લાઈફ, એટલે આ વિશે તમને તમામ પ્રકારની માહિતી તમારા મેસેજ બોક્સમાં મળી જશે.